બરાબર લોક થઈ ગયું છે. ચાલ હું બજાર અરે મોટી બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. પણ તું આમ અચાનક મારા ઘરે કઈ કામ હતું? હા, મનોજભાઈ નથી એને મારે 10,000 રૂપિયા દેવાના હતા, પણ જોને બેન હમણાં એડજસ્ટ થયું નહીં. તો હું શું કહું છું, 10,000 રૂપિયા હોય તો મને 2-3 દી પૂરતા આપી દે ને, અને મારી પાસે આવશે ને એટલે હું પાછા આપી દઈશ. રાજ, એક વાત કહું બેટા, હમ? તું મારો નાનો ભાઈ છે. નાનપણથી મેં તને મોટો કર્યો, પણ હવે તારી આ બેન છે ને સાસરીમાં આવી ગઈ છે, અને અહીંયા મારે તારા જીજાજીને જવાબ આપવા પડે. આ ગયા મહિને મેં તને 5,000 રૂપિયા આપ્યા, એના આગલા મહિને પણ 5 આપ્યા, એના આગલા મહિને તું 10,000 લઈ ગયો. ભલે તારા જીજાજી ગમે એટલું કમાતા હોય, પણ મારે એમને હિસાબ તો આપવો પડે ને. હા, એ માંગે એ પ્રમાણે મારે રૂપિયા તો કહેવા પડે ને કે મેં આ જગ્યાએ વાપર્યા, આ કામ કર્યું. હા રાજ, જો મારી પાસે અત્યારે એક પણ રૂપિયો નથી, અને ખાસ વાત, તારા જીજાજી 10 દિવસ માટે બહાર ગયા છે, એટલે ઘર વાપરવામાં જેટલા, એટલે કે ઘર ખર્ચ માટેના જેટલા રૂપિયા છે ને એટલા જ છે. હવે એટલા તો મને જોઈશે ને ઘરમાં વાપરવા. કેટલા જીજાજી દઈને ગયા છે? તારા જીજાજી મને કેટલા દઈને ગયા છે ને એ મારે તને શું કામ જણાવવું? જો રાજ, હવે થોડી શરમ કરે ને તો સારું. તું દર મહિને આવે છે અને 5-5 દિવસના વાયદા કરીને જતો રહે છે, અને દર મહિને હું મારો ભાઈ છે કરીને તને આપી પણ દઉં છું, પણ તને જરા શરમ તો આવવી જોઈએ. અરે આ મોટા ભાઈ એટલે કે ધર્મેશભાઈ કેટલી મહેનત કરે છે. આ મલ્ટીનેશનલ કંપનીમાં 1.5 થી પોણા 2 લાખ રૂપિયા પગાર છે. બાપુજી આ ઉંમરે પણ એમની ઓફિસે જાય છે. અને ખાસ વાત, બસ મોટી બેન, બસ તમારું લેક્ચર નથી સાંભળવું. અરે હું પણ શું બુદ્ધિ વગરનો. મને થયું કે મારી મોટી બેન છે, મારી હેલ્પ કરશે. કોઈ સમજતું નથી. મદદ એની કરાય જે મદદને લાયક હોય, અને તને મદદ કરીને મારે હાથે કરીને કૂવો તો નથી ખોદવો ને. કારણ કે સાંભળી લે રાજ, તું દર વખતે નવા બાના કાઢે છે, પણ તને કામ ધંધો કરવાનું નથી સૂઝતું. અરે હવે કામ ધંધે લાગ ને, સારો નથી લાગતો. અરે મોટી બેન, તને નથી ખબર, હું આ કામ ધંધા માટે તો મહેનત કરું છું. અહીંયાથી અહીંયા દઉં છું ને અહીંયાથી અહીંયા, પણ શું કરું, આ થોડુંક મારા બેડ લક કહેવાય કે ખબર નહીં, કંઈ સેટિંગ નથી આવતું. પણ મોટી બેન તને શું બધું સેટિંગ આવે, પણ તારે કરવું નથી. તારે આવારાગીરી કરી ખાવી છે. તને ખબર છે તારા લીધે બાપુજી, ભાઈ ભાભી બધા કેટલા હેરાન થાય છે, પણ તને કોઈની કાંઈ પડી નથી. તને ફક્ત ને ફક્ત તારી જ પડી છે. એવું નથી મોટી બેન, મારી બહુ ડાય બેન છે ને, મને ખાલી 6-7 હજાર રૂપિયા હશે તો એ ચાલશે. હા, તને હું છે ને 100 રૂપિયા નહીં આપું, સમજી ગયો? પહેલાં જે મેં તને 20-25 હજાર રૂપિયા આપે છે ને એ મને આપી જા, કારણ કે તારા જીજાજીને મારે જવાબ આપવા પડે છે. પછી દર વખતે એ ભાઈનું બાનું કાઢી અને એમ તો ન કહી શકું ને કે ભાઈ લઈ ગયો છે, પણ ખબર છે મને કે મારો નાનો ભાઈ 1 નંબરનો આવારા છે. ખબર નહીં રૂપિયાનું શું કરે છે. કામ ધંધો તો પૈનો કરવો નથી, બસ જેની તેની પાસે રૂપિયા માંગતા ફરવું છે. અરે મોટી બેન, આ પૈસા ના આપવા હોય તો કઈ નહીં, આ લેક્ચરની જરૂર મને નથી, પણ પૈસા માંગીશ ને તો લેક્ચર સાંભળવા પડશે. એના કરતાં ચૂપચાપ કામ ધંધે જ લાગી જા ને. મોટી બેન, છેલ્લી વાર આપી દે ને, હવે પછી તારા સમ નહીં માંગુ, બસ 1 રૂપિયો નહીં માંગુ. તું ભગવાનના સમ ખાઈશ ને તોય નહીં આપું. હો રાજ, જા. આ વખતે નહીં, હવે પછી ક્યારેય મારી પાસેથી રૂપિયાની આશા નહીં રાખતો, સમજી ગયો? જોયું, આ દુનિયામાં કોઈ પર ભરોસો નથી. સગી બેન માનીને આવ્યો તો કે મને સગી બેન માનીને આવ્યો તો એટલે તારી સગી બેન જ છું, એટલે તારી આંખ ઉગાડું છું. આ દુનિયાની અંદર બધા જ છોકરાઓ છે ને કમાતા થાય ને એટલે કમાતા થઈ જાય, પણ તું એક જ આવારા છે કે જે મા બાપના પનારે અત્યાર સુધી પડી રહ્યો છે. કેમ? સાચી વાત સંભળાતી નથી? બેન, આ લેક્ચર તો મને નાનપણથી અત્યાર સુધી દેતી આવી છું, બરોબર? રહી તારા પૈસાની વાત તો ટેન્શન ના લે, થોડાક દિવસમાં હું સેટિંગ કરીને આપી જઈશ. શાનું સેટિંગ કરીશ? હા, પૈસાનું. થઈ રહ્યું. અત્યાર સુધી તો નથી થયું, હવે શું કરવાનું? તંબુરો જા, હવે જતો હોય તો. સારું, જાઉં છું. તારી સ્ટાઇલ માર્યા કર, મારી પાસે તારી જેવો ફાલતુ સમય નથી. બજાર જાઉં છું. બજાર જાઉં છું. એક દિવસ લોટરી લાગવા દે બેન, પછી જો રૂપિયે ના રમું ને તો મને કહેજે. તું નહીં તો તારી બીજી બેન.
મને તો મળી જ જશે. ઉપરવાળો હાથ ખોલીને મારા ઉપર લૂંટાવે છે. હું તને શું કહું છું, બોલો. આ રાજના આજકાલ લફડા બહુ વધી ગયા છો. તું એને આટલા બધા લાડ લડાવે છે ને, એક દિવસ તારે પસ્તાવાનો વારો આવશે, પછી તું મને કહેતી નહીં. એને સમજાવતો છું પણ નથી સમજતો. હું સમજાવું, આ જ્યારે હોય ત્યારે પૈસા પૈસા પૈસા. અને ગામમાં શું કાંડ કરે છે. મારો દોસ્તાર ઓલો છગન છે ને, એ મને કહેતો હતો, મને કે તમારો રાજ તમારા કાબૂમાં નથી. મેં કીધું કાબૂમાં જ છે. કેમ થયું શું? મને કે એક ભાઈ પાસેથી એને 5% વ્યાજે પૈસા લીધા, 10,000 રૂપિયા. 5% 10,000? હા, એટલે હવે છે ને પૈસા બાબતથી 1 રૂપિયો તારે એને દેવાનો થતો નથી. હું તને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું. પણ એ તો છે ને મારી પાછળ પડી જાય, મમ્મી દે ને મને પૈસાની જરૂર છે, પૈસાની જરૂર છે. જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ બાપુજી. હું શું કહું છું કે મારે હમણાં નવો બિઝનેસ ચાલુ કરવો છે, તો થોડા ઘણા પૈસાની જરૂર છે પપ્પા. શું બિઝનેસ કરવાનો છે તું? હું આ જમીન લેવેચનું વિચાર છે કે સ્ટાર્ટ કરી દઉં, તો ફટાફટ માલામાલ બની જાઉં ને. પેલા તારા વે હરખા કર. આ ગુંડા મવાલી જેવો દેખાશ. અરે પપ્પા સ્ટાઇલ છે, સ્ટાઇલ નો તમને ના દીકરો. ખબર પડે યાર. અને સાંભળ, પૈસા નામે 1 રૂપિયો તને નહીં મળે. કેમ નહીં મળે બા? કેમ પપ્પા આવું કરે છે? સમજાવો ને. તારી બા કાંઈ નહીં બોલે. મેં સાંભળ્યું છે મારો દોસ્તાર છે છગન, 10,000 રૂપિયા તું કે 5% વ્યાજે લઈ આવ્યો છો. હા લીધા છે. 5% શું 10% પણ લેવા પડે. અરે બા, મારો ફ્રેન્ડ છે, બિચારાનું એક્સિડન્ટ થઈ ગયું અને બિચારો જીવવાને મૃત્યુ ઉપર હતો, પૈસાની જરૂર હતી. હવે કોની પાસે માંગુ? એટલે મેં એની પાસેથી 5% વ્યાજે 10,000 લીધા. એમાં શું થઈ ગયું? કોઈનો જીવ બચ્યો છે ને, અને પૈસા તો એને પાછા આપી તો દેશું. મોટો દાતારનો દીકરો આવ્યો, તું એક જ જેના જીવ બચાવવાવાળો હતો, બીજા કોઈ નહોતા. અરે મારો મિત્ર હતો તો હું જ બચાવું ને. આ તારા વે હરખા કર, આ વાળ બાળ કપાય, ભીસા તારા જો, અરે પપ્પા, ટોપી ઊંધી પહેરી છે. અરે પપ્પા સ્ટાઇલ છે, આ તમને ના ખબર પડે અત્યારે. મતલબ સીધી રીતે વાત કર. સ્ટાઇલ છે બાપ તારો છું, બાપ. વ્યવસ્થિત અમારા ઘરમાં વાત કર, ટપોરી સિસ્ટમ તે અરે નહીં. જો પપ્પા, મારે તમારી સાથે કોઈ લેક્ચરબાજી કરવી નથી. જો મમ્મી પપ્પાને કહો મારી જોડે માથાકૂટ ના કરે અને 10,000 રૂપિયા આપી દે એટલે હું જાઉં. કેમ અમારી પાસે માગસ પૈસા? અરે મેં ક્યાં લાખ રૂપિયા માંગ્યા મમ્મી, 10,000 તો માંગ્યા છે. પણ તું કોઈ સારો કામ ધંધો કર ને. શું પૈસા મમ્મી? નથી માંગ્યા તો માંગ્યા જ નથી. 10,000 તો 10,000 કરે એમને ઘરમાં ભૈરા પૈરા છે, એમને પૈરા બસ છે. બસ બસ. આ છેલ્લા 3 વર્ષથી તું આ કરવું છે, તે કરવું છે, ફલાણું કરવું છે, ઢીકણું કરવું છે. અત્યાર સુધીમાં તે કર્યું શું એ મને તું કહીશ? અરે પપ્પા ટ્રાય તો કરું છું, નથી થતું તો હું શું કરું? તો પછી શા માટે ટ્રાય કરો છો? બાપના ધંધે લાગી જાઓ. અરે એ તમારો બિઝનેસ એ મને ના ફાવે. સવારથી 8 વાગ્યામાં ટિફિન લઈને જવાનું, રાતે 8-9 વાગે આવવાનું. અરે આ કઈ જિંદગી કહેવાય? આ જિંદગીમાં મજૂરી કરવી પડે ત્યારે પૈસા પેદા થાય છે. અને મને પપ્પા 10,000 રૂપિયા કંઈ ઝાડવા ઉપર નથી ઉગતા. મજૂરી કામ કરવી પડે છે ત્યારે અમે પૈસા બનાવી છીએ. શું સવારમાં પપ્પા મારો દિવસનો બગાડો છો યાર. 10 તો માંગ્યા છે, મમ્મી કોને આપી દે? એટલે 10 હું રૂપિયા જાઉં. આપી દે ને, 10 રૂપિયા આપી દે. 10 રૂપિયા? 10 રૂપિયાની તો ચાય નથી આવતી પપ્પા. પૈસા તને 1 રૂપિયો નહીં મળે. આ તમારો સહેલો નિર્ણય છે? તારે આ ઘરમાં રહેવું છે? કેમ? આ ઘર તો મારું જ છે ને, હું ક્યાં જવાનો છું? તો પછી પૈસા નામે ક્યારેય અમારી પાસે આવતો નહીં. જુઓ પપ્પા, જ્યાં સુધી આ ઘરમાં રહું છું ત્યાં લગી પૈસા તો તમારે મને આપવા જ પડશે. ક્યાંય લખી દીધું છે અમે તને પૈસા આપવા પડશે? તને આવડો મોટો કર્યો જુવાન જોત, આ 26 વર્ષનો થયો. તો
મારા ઉપર ઉપકાર કર્યો છે? આખી દુનિયાના મા બાપ છે કે છોકરાને મોટા કરે છે, કોઈ કીધું ઉપકાર કર્યો છે? આવ્યા મોટા ઉપકાર કર્યો છે. હવે આ તું સમજાય, આ તારા લાલને તું સમજાય. તું સમજ ને બેટા, તું આવી રીતે કાયમ પૈસા માંગ માંગ કરે તો કઈ ઘર આ તો છે ને ભરેલા હોય ને એ ટાંકા પૂરા થઈ જાય. અરે મમ્મી, તમે પપ્પા જોડે રહીને કેમ કચકચ કરો છો? તમને તો ખબર છે મમ્મી કે હું નવા નવા ધંધા ટ્રાય કરું છું. સેટિંગ આવશે એટલે પાછા આપી દઈશ. અને આ 10 છે ને 10 એ હું છે ને હલો, લોટરીમાં નાખવાનો છું. લોટરી લાગશે એટલે કરોડોનો માલિક થઈશ એટલે પપ્પાને આપી દઈશ. હલો. 10,000 લોટરીમાં નાખતું હોય દીકરા? બસ બસ, પૈસા નહીં મળે કીધું ને તને મેં. ચાલ અંદર જા, અંદર જા. ક્યારનો લપ કરે છે એ. અરે 10,000 માંગે એમાં તો કેટલું લપ કર્યું, અને સવારમાં મારી પથ્થારી ફેરવી નાખી. પથારી તો ત્યાં અમારી ફેરવી નાખી. કોણ જાણે કયા સમયમાં કાળ ચોગડિયામાં પેદા થયો. આના કરતાં તો પાણો થયો હોત ને તો સારું હતું. આ તે જ લાડ લડાવ્યા બધા. મારી દીકરીઓ, મારો રાજ. આ પૈસા એને. હલો, અરે હા હા, જરાય ચિંતા નહીં કરો, થઈ જશે તમારું પેમેન્ટ સર. હવે એકચ્યુઅલી એમાં એવું છે ને કે હું ઘરેથી જ કામ કરું છું. કંપનીમાં મારે વાત થઈ ગઈ છે. જી જી, હું ઘરેથી જ હવે કામ કરું છું, ઓફિસે નથી જતો. બહુ એવું હોય ને તો અઠવાડિયામાં એકાદી વખત જાઉં છું, બાકી ઘરેથી જ કામ કરું છું. હા 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 હા. હા મોટાભાઈ, ગુડ મોર્નિંગ. હું શું કહું છું મોટાભાઈ કે તમારી પાસે થોડા ઘણા પૈસા પડ્યા છે, વધારે નહીં, ખાલી 10,000 રૂપિયા હોય તો ચાલશે. હા જો ને, પપ્પા પાસે માંગ્યા તો પપ્પાએ તો સવારમાં જ મારી વાટ લગાડી દીધી. 1 રૂપિયો ના આપે ને એટલું સંભળાવી દીધું ને. પણ મને ખબર છે મોટો ભાઈ મને નહીં ના પાડે. ભાઈ, તું જેવો જ મારી પાસે આવ્યો ને એટલે મને ખબર પડી ગઈ કે આને કંઈ ને કંઈ મારી જરૂર છે ને, એટલા માટે. અને આમ સીધો બેસ, સારો નથી લાગતો, હવે નાનો નથી, આમ પગ સીધા કરીને બેસ. એ મોટા ભાઈ ચાલે, સ્ટાઇલ છે યાર મારી, તમને તો ખબર છે ને. શું સ્ટાઇલ છે, શું ચાલે આ બધું? તું છે ને હવે નાનો નથી, કંઈ ધંધામાં કામકાજમાં લાગતું, આવીને આવી રીતે આવારાગર્દી કરવામાં ને ફરવામાં રહીશ તો ક્યારે સુધરીશ તું? અરે હું બગડ્યો જ ક્યાં છું મોટા ભાઈ, તે સુધરું. તમે પણ શું જોક્સ મારો છો? અને શું કહું છું મોટા ભાઈ, યાર પ્લીઝ કબાટમાંથી કાઢીને મને થોડા પૈસા આપી દો ને તો હું ફટાફટ નીકળું યાર. શું કરવા છે તારે પૈસા, તું મને જણાવી શકીશ? મારો એક ફ્રેન્ડ છે ને, એનો બર્થડે છે તો સેલિબ્રેટ કરીએ ને. કારણ કે મારો બર્થડે હતો ને તો એણે મસ્ત પાર્ટી આપી હતી, તો હવે એનો બર્થડે છે ને તો રોનક કરવી છે, રોનક. જો ભાઈ, એવા ફાલતુ ખર્ચા કરવા માટે મારી પાસે કોઈ પૈસા નથી. અને તને હજુ પણ સમજાવી દઉં છું, પપ્પાએ તો કદાચ સમજાવ્યો જ હશે, હું પણ તને સમજાવી દઉં. તને એટલા વર્ષોથી અમે સમજાવતા આવ્યા છીએ. તારી આ રહેણી કહેણી, ચાલ સંગત, આ બધા તું આવારા લોકો સાથે જે ઉઠે છે બેઠે છે ને, આ બધું તું બંધ કરી દે. અને તારો બર્થડે એણે સેલિબ્રેટ કર્યો એટલે તારે એનો બર્થડે સેલિબ્રેટ કરવાનો જ. આવી બધી જે તમારી ધારણા છે ને એ બધું હવે છોડી દો. તમે વ્યવસ્થિત કામ ધંધે લાગો ને તો બહુ સારી વાત છે. અરે ધંધો થશે મોટા ભાઈ, અને હું ટ્રાય તો કરું જ છું, બરોબર. ધીરે ધીરે સેટ થઈ જઈશ. અને તમે ને પપ્પા છો, પછી મારે શેનો ધંધો કરવાનો? હા, ધીરે સેટ કરવામાં. તું હજી છે ને 28 વર્ષનો થયો છે તું, અને હવે સમજી જા તો બહુ સારી વાત છે. કાલ સવારે તારી માટે 28 નથી થયા હો, હજી 26 જ થયા છે. એટલે આમાંય તું આ કોરોનાના 2 વર્ષ બાદ કરવા છે તારા? અરે તમે પણ શું પપ્પાની જેમ કચકચ કરો છો? મને તો એમ થયું મોટા ભાઈ પાસે માંગીશ તો આમ આપી દેશે. હા, તને અત્યાર સુધી તે જેવી રીતે માગ્યા ને એવી રીતે હર વખતે અમે પૈસા આપતા જ આવ્યા છીએ. એનો મતલબ હવે એ નહીં સમજ કે તું જ્યારે માગીશ ને ત્યારે તારા ફાલતુ ખર્ચા માટે અમે લોકો તને પૈસા આપતા રહીશું, સમજો તું? એટલે તમે મને પૈસા નહીં આપો એમ ને? ફાઇનલ? બસ તું જે સમજી રહ્યો છે ને એ જ એકદમ બિલકુલ સાચું છે. ને આ તારી આવારાગર્દી અને આ જે રખડવાની સ્ટાઇલ છે ને એ બધું તું બળતું મૂક અને વ્યવસ્થિત હવે જલ્દી કામ ધંધે લાગ ને તો તારા માટે પણ બહુ સારું છે અને આપણા ઘર માટે પણ બહુ સારું છે. પતી ગયું મોટા ભાઈ, તો હું જાઉં. લેક્ચર આપે છે, પૈસા નથી આપવા. હે ભગવાન, હા છે ને આ મમ્મીના લાડે જ આને બગાડ્યો છે.
જ્યારે જોઈએ ત્યારે બસ એને જે જોતું હોય ને એ બધું આપતા આવ્યા છીએ ને, એટલે આ અત્યારે એટલો ચડ્યો છે. પણ કંઈ નહીં, આને સીધો દોર તો કંઈ કરવો જ પડશે. કામિનીને કહી દઉં કે કદાચ એ એની પાસેથી ચોક્કસ જશે, ભાભી મારે પૈસા જોઈએ, ભાભી મારે આ કરવું. એ પહેલાં એ ભોળવાઈ જાય ને હર વખતની જેમ, ને પહેલાં હું એને ચેતવી દઉં. કામિની, કામિની. બંને પતી ગયા છે આજે તો ધર્મેશ આવે ને એટલે. હાય, ગુડ મોર્નિંગ. શું ગુડ મોર્નિંગ? આ એસી બગડી ગયું છે. અરે થઈ જશે રિપેર. અને શું છે આ સવારમાં મેકઅપનો સામાન લઈને બેસી ગઈ છે? તો શું કરું? તમે તો મને સામેથી એવું કહેતા જ નથી કે લઈ આ પૈસા તારો સામાન લઈ આવ. ખતમ થઈ ગયો છે મારો સામાન. અરે હવે તો ઓનલાઈન પણ બધું ઘરે આવી જાય છે તો શું? અચ્છા, એ બાને સાથે જવાય એટલા માટે તું કહે છે કે લેવા જવાનું છે એમ ને? તો એ બને તમે મારી જોડે આવો તો ખરા. બાકી તો તમે એવું કહેતા જ નથી સામેથી કે ચલ કામિની તને બહાર લઈ જાઉં, ચલ કામિની તને મૂવી જોવા લઈ જાઉં, ચલ કામિની તને હોટલમાં જમવા લઈ જાઉં. પહેલાં તો બહુ બધા સપના દેખાડતા હતા અને હા પૂરા પણ કરતા હતા. પણ હવે તો ઘરના ટેન્શનોમાં હું પડી રહું છું અને તમારા બિઝનેસના ટેન્શનમાં પડ્યા રહો છો. પણ એક વાત તો સારી છે ને કે હવે છે ને હું વીકમાં ફક્ત એક જ દિવસ જાઉં છું ઓફિસે. 4 દિવસ 5 દિવસ તો હું ઘરેથી જ કામ કરું છું, એટલે આખો દિવસ તો તારી સામે હોઉં છું. હા, ખાલી કહેવાના સામે હોવ છો, કોઈ જ કામના નથી તમે મારા. એ બધું છોડ, હવે હું તને શું કહું છું. પહેલા તમે મને એમ કહો, મને એસી ક્યારે રિપેરિંગ કરી આપજો? આ જુઓ, પંખો મને ગમતો નથી, એસી મારું બંધ થઈ ગયું છે. થઈ જશે, એસી પણ થઈ જશે. બસ હું છે ને હમણાં પહેલાંને ફોન કરીને મંગાવી લઉં છું, ઠીક છે? મારો મેકઅપનો સામાન આ હવે ઓનલાઈન મંગાવવું છે? ના, ઓનલાઈનમાં મને જરા પણ ભરોસો નથી ને મારો શેડ છે ને, મને જે પ્રોપર શેડ જોઈએ ને મને એ જ શેડ જોઈએ છે. ઓકે, કંઈ નહીં, તો આપણે છે ને સાથે જઈ અને લઈ આવશું, ઠીક છે? પણ બીજું શું કહું છું, તો પછી બરફનો ગોળો પણ ખાતા આવીશું. આ બધી ડિમાન્ડ ચાલુ હે? કંઈ નહીં, એ પણ થશે. પણ હું શું કહું છું તને કે આપણે છે ને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું. આ તારો લાડકો દેર તારી પાસે આવી તને મસ્કા મારીને દર વખતે તારી પાસેથી જે પૈસા લઈ જાય છે ને, એ હમણાં મારી પાસે આવ્યો હતો. મમ્મી પપ્પા પાસે પણ પૈસા એણે માગ્યા છે. એટલે મને ચોક્કસથી ફૂલ કોન્ફિડન્સ છે કે હવે તારી પાસે આવશે અને તને મસ્કા મારશે. ભાભી કેમ છો? આ તો કેટલા મસ્ત બ્યુટીફુલ લાગો છો, આ છે તે છે, એવા મસ્કા મારી અને તારી પાસે પૈસા લેવા આવશે. તો કોઈ પણ હિસાબે તારે એને પૈસા આપવાના નથી. અત્યાર સુધી તે ઘણી વખત એને પૈસા આપ્યા છે અને એ ખોટા વેડફે છે અને એના દોસ્તારો પાછળ બગાડે છે પૈસા. જો ભગવાનની દયા છે, આપણે પૈસે ટકે સારું છે, એનો મતલબ એ નથી કે જેમ ફાવે એમ આપણે પૈસા બગાડીએ. અને એ કંઈ કામ ધંધો તો કરતો નથી, બસ આવારા ગર્દીની જેમ આખો દિવસ પેલું ફટફટીયું એનું લઈ અને દોસ્તારો સાથે ફર્યા કરે છે. હવે મારે તમને એની એક પણ કમ્પ્લેન કરવાની હતી. હું રાત જોતી હતી કે તમે ક્યારે આવીને મારી પાસે બેસો, શાંતિથી વાત કરવા. કાલે મેં એને ગલ્લા પર સિગરેટ પીતા જોયું. શું વાત કરે છે? હા છે ને. અને સિગરેટ તો ઠીક છે, એ પેલી સિગરેટ પીતો હતો જે નોર્મલ સિગરેટ આવે એ નહીં. હે ભગવાન, આ કઈ અલગ લત ઉપર ચડી જશે ને? ચડી જશે નહીં, એ ચડી જ ગયો છે. અને મેં છેલ્લા 1 મહિનાથી એને પૈસા આપવાનું બંધ કરી દીધું છે. તમે તો મને આજે સલાહ આપો છો, પણ મેં 1 મહિનાથી બધું જ બંધ કરી દીધું છે. છતાં પણ મને 100% વિશ્વાસ છે કે તારી પાસે જેવો જ હું અહીંયાથી ઘરેથી બહાર જઈશ ને એટલે તારી પાસે પૈસા માંગવા આવશે. અને તારે ખાસ જરા પણ પીગળ્યા વગર બધી જ વાતમાં એની બધી વાત સાંભળી લેવાની. જે કે બધી વાત સાંભળી લેજે અને પછી પ્રેમથી કહી દેવાનું, હવે છે ને તારા ભાઈએ જ મને પૈસા નથી આપતા અને મારી પાસે જે પણ સેવિંગ હતી ને તો મેં તમને આપી દીધી છે કેટલી વખત, અને તમે પાછા તો મને આપતા નથી પૈસા. હવે વારે હું પૈસા ક્યાંથી લાવું? એવી રીતના કોઈ પણ બહાનું બતાવી અને એને તું પૈસા આપતી નહીં. કેમ કે હવે છે ને પાણી થોડું ઉપરથી જતું રહ્યું છે અને એને સમજાવવા માટે કંઈ ને કંઈ તો કરવું જ પડશે. સાચી વાત છે ધર્મેશ. હવે તમારા સિવાય કોઈ કંઈ જ નહીં કરી શકે આમાં. વાત સાચી છે. અને તમારાથી પણ વધારે સ્ટ્રોંગ છે રીચાબેન. હવે રીચાબેન જો જરાક સ્ટ્રિક્ટ થાય ને તો કંઈક થશે. ચોક્કસ. રીચાબેનને છે ને એકવાર ઘરે બોલાવી અને તું હું ને રીચાબેન સાથે મળી અને કોઈ એવો પ્લાન બનાવીએ કે આને સીધો કરી શકીએ. ઓકે, તું છે ને એક કામ કરજે, રીચાબેનને ફોન કરી દો. હા, રીચાને ફોન કરી અને એકવાર તું મળવા બોલાવી લેજે. એટલે આપણે સાથે બેસી અને એને કંઈ એવું પ્લાન ઘડીએ ને કે હા એના જે રફુ ચક્કર બધા મિત્રો સાથે જે રખડપટ્ટી કરે છે ને એ બધી માટે. અને હું છે ને એસી વાળાને કહી દઉં છું. અને રાતે ચાલશે ને? શોપિંગ માટે જવાનું છે, ખુલ્લા જ હોય છે મોલ મોડે સુધી. ચાલશે, પણ પહેલા મારું એસી નું કામ કરાવો.
થઈ જશે, એસી થઈ જશે. હમણાં હું કહી દઉં છું. અને એક મારે કામ છે, હું બજારમાં જઈ અને પાછો આવું છું, ઠીક છે? અને રાતે તારો મેકઅપનો સામાન, આમ તો જો કે મેકઅપની જરૂર તો જરા પણ લાગતી નથી, એટલી બધી નેચરલ બ્યુટી છે, પણ હવે આદત પડી ગઈ છે મેકઅપની, તો શું કરીએ, રાઈટ? ચાલ, અને રાજનું ખાસ ધ્યાન, હો. હા. ઓકે, ચાલ, બાય. બાય. ગુડ મોર્નિંગ ભાભી, કેમ છો? મજામાં? તમારી ગુડ મોર્નિંગ અત્યારે થાય છે દેવરજી? હા, શું કરીએ, કંઈ તમને તો ખબર છે તમારા દેવર પાસે કંઈ કામ ધંધો છે ને. અરે વાહ, શું વાત છે, આજે તો બહુ મસ્ત ડ્રેસ પહેર્યો છે ને. થેન્ક યુ. અને રિયલી આ મેકઅપ વગર પણ આટલા સુંદર લાગો છો, તો મેકઅપમાં તો ઐશ્વર્યા રાય ટૂંકી પડતી હશે નહીં ભાભી? હા, સાચું કહું ભાભી, મારો ભાઈ રિયલી બહુ જ લકી છે હો, કે એને તમારી જેવી વાઈફ મળી. તમે તો કેટલું ઘરનું ખ્યાલ રાખો છો, તમને ખબર છે, આખા ઘરમાં કોઈ સારામાં સારું વ્યક્તિ હોય ને તો ભાભી તમે જો. ચલો, આજે આટલા બધા વખાણ કેમ થાય છે મારા? અરે તમે કાબિલ જ એવા છો કે તમારા વખાણ મારે કરવા જ પડે. અને ભાભી તમને તો ખબર જ છે કે હું પણ જોઉં છું, સવારે વહેલા ઉઠો છો, ભાઈ માટે ચા નાસ્તો, પપ્પા માટે, મમ્મી માટે, અને ઘરને પણ આવી રીતે સારી રીતે સંભાળો છો. અને ભાભી, હું તમને શું કહેતો હતો કે મને થોડા ઘણા રૂપિયાની જરૂર હતી, તો મને તો ખબર જ છે કે મારા લાડકા ભાભી સિવાય મને કોઈ રૂપિયો આપશે નહીં, એટલે હું તમારી પાસે થોડા પૈસા લેવા આવ્યો છું. હા દેવરજી, હું તમને એમ કહેતી હતી કે અત્યારે મારી પાસે પૈસા નથી, કારણ કે મેં છેલ્લા તમને 2 થી 3 વાર જે પૈસા આપ્યા ને મારી બચતમાંથી આપ્યા હતા, અને અત્યારે તો તમારા ભાઈ જ મને પૈસા નથી આપતા. ઇવન તક આજે મેં એમને કીધું કે મને મેકઅપનો સામાન લાવો છે, મને પૈસા આપો, પછી એ મને ના પાડીને ગયા, મને કે ના હમણાં નહીં આપીશ, તને કાલબાલ આપીશ. તો મેકઅપનો સામાન લેવો છે? અરે આ તો હું ફટાફટ લઈ આપીશ, તમે ટેન્શન ના લો. બસ થોડા ઘણા મને રૂપિયા મળી જાય તો સારું પડે. તમને તો ખબર છે કે મારો ફ્રેન્ડ છે ને, એનો બર્થડે છે, બરાબર? ગયા બર્થડેમાં એણે મારા માટે મતલબ 7-8 હજારનો ખર્ચો કરી નાખ્યો, એટલે આપણે વ્યાજ હોતા 10 હજારનો ખર્ચો કરીએ તો આપણે વટ પડે ને. દેવરજી, તમને એ ધ્યાન છે કે આ ઘરમાં કોણ કેટલું કમાય છે? હા, મોટા ભાઈ ને પપ્પા. તમને તો ખબર છે હું તો કંઈ કમાતો જ નથી, અને બસ નોકરી માટે અહીંયા ફાફા મારું છું, જોઈએ હવે શું મળે. અને નોકરી નાના મોટી તો મળે, પણ તમને તો ખબર છે ને મારે બિઝનેસમાં મને ઇન્ટરેસ્ટ છે. તો દેવરજી, એક વાત મારી સાંભળો. તમારા ભાઈ કમાય છે, પપ્પાનું પેન્શન આવે છે, એમાં મમ્મીની દવા ચાલે છે, આપણે ઘર ચલાવીએ છીએ, આ બધો ખર્ચો અમે કરીએ છીએ, પ્લસ તમારા ખર્ચા પણ અમે કરીએ છીએ. અને તમારા જે ફિઝૂલ ખર્ચા છે ને એ અમને ક્યાંક ને ક્યાંક હેરાન કરે છે. તો પ્લીઝ તમે હવે છે ને વહેલી તકે સમજી જાઓ ને તો વધારે સારું છે, કારણ કે જો ધર્મેશ બગડશે ને તમારી પર તો પછી તમને પણ સારું નહીં લાગશે. અને હું રહી તમારી ભાભી, તો હું તમને બચાવવાની જ કોશિશ કરીશ, પણ હા, તમે મારા દિયર છો લાડકા, પણ તમારી ખોટી વસ્તુમાં હું તમારો સાથ ક્યારેય નહીં આપું. અરે અને હા, બીજી વસ્તુ, કાન ખોલીને સાંભળી લો, આ ખોટા ખર્ચા જો તમે બંધ નહીં કરો ને તો તમારે નોકરી ધંધા પર હું તમને કાલથી જ લગાવી દઈશ. હું ધર્મેશને કહી દઈશ કે આને નોકરી ધંધા પર લગાવી દો, કારણ કે અમે તમને જેટલી પણ ફ્રીડમ આપીને તમે એનો ગેરફાયદો ઉઠાવ્યો છે, બરાબર છે? એટલે હવે આ બધું લિમિટમાં રહેશે, અને તમારે મને 5000 રૂપિયા આપવાના છે મારા મેકઅપના સામાન માટે. અરે વાહ, ઉલટા ચોર કોટવાર કો દંડે. હું માંગવા આવ્યો તમારી પાસે ને તમે મારી પાસે માંગો છો. હા, એટલા માટે તમને એવું કહું છું કે મેં તમને ઘણા રૂપિયા આપ્યા છે પહેલા, અને એ મેં જે તમારી મદદ કરી હતી ને, તો હવે તમે મને રિટર્નમાં મને અત્યારે પૈસા આપો, મને જરૂર છે. તમને તો ખબર છે કે હું ખુદ તમારી પાસે માંગવા આવ્યો તો મારી પાસે ક્યાંથી હોય? હા, બરાબર ને, તમારી પાસે ક્યાંથી હોય તો મારી પાસે પણ ક્યાંથી હોય. હું તો ક્યાંય જોબ કે નોકરી તો કશું કરતી નથી. રહી ધર્મેશની વાત, ધર્મેશ એકલા ઘરનું ધ્યાન રાખે છે, ધર્મેશ કમાય છે ને આપણે બધા ખાઈએ છીએ. એ ભાભી, થોડા ઘણા બી આપો ને, હું તમને 2 દિવસમાં પાક્કા આપી દઈશ. જો તમે હવે નહીં સમજો ને તો તમને જોરથી તમાચો મારીશ. એના કરતાં ચૂપચાપ નીકળી જાઓ, બરાબર છે? અને તમારી પાસે હોય પૈસા તો મને 5000 રૂપિયા આપી દો. મારી પાસે હોય તો તમારી પાસે હાથ લાંબો કરું? સવારમાં આજ દિવસ જ ખરાબ છે. પપ્પા જોડે માંગ્યા તો લપ, ભાઈ જોડે માંગ્યા તો લપ,
મને થયું કે ભાભી આપશે તો ભાભે તો લેક્ચરનું એટલું લાંબુ લિસ્ટ ચાલુ કરી દીધું. મારી કિસ્મત. અને હા, ના આપવા હોય તો ના આપો, પણ આવી રીતે મારું અપમાન તો ના કરો. બેસ. ક્યારની પ્રેમથી સમજાવતી હતી અને હવે જો હું રીચાબેનને ફોન કરીશ અને ધર્મેશને જો કહી દઈશ ને તો તારા બધા લવારા અહીંયા બંધ થઈ જશે. બરાબર છે? અને અને આ બધા નખરા છે ને તારા બંધ કરી દે. બટન બંધ કરો. બટન બંધ કરો. બટન તો આજે બંધ નહીં થાય અને કાલે પણ નહીં થાય. નહીં થાય ને તો બટન બંધ કરતા મને પણ આવડે છે. સમજી ગયા તમે? એક વ્યવસ્થિત ઘરના છોકરા થઈને આ આવારગી બંધ કરી દેવાની. અને હવે પછી અમે જેટલું કહીએ ને એટલું જ તમારે કરવાનું છે. આ કાન ખોલીને સાંભળી લેજો. નહીં તો હું રીચાબેનને ફોન કરું છું ને ધર્મેશને પણ બોલાવું છું ઘરે. ધમકી કોને આપો છો? તમને. તમારી પાસે રાખો અને હા, તમારા અત્યાર સુધી હું ઘરવાળાને તમને આપો. અત્યાર સુધી તમને સ્માર્ટ લાગતી હતી, બ્યુટીફુલ લાગતી હતી. હવે ક્યાં ગયું બધું? આ મસ્કા પાપડી છે ને ખાલી રૂપિયા લેવા માટે જ તમે કરો છો ને હું સારી રીતે સમજી ગઈ છું. અને હવે તમારા આ છે ને આ ગાંડ પણ મારી સામે નહીં ચાલે. બરાબર છે? એટલે ચૂપચાપ નીચે જાઓ અને મને 5000 રૂપિયાનું સેટિંગ કરી આપો. તમારે મને 5000 રૂપિયા આપવાના છે કારણ કે તમે મારી જોડેથી લીધા છે. મળી જશે. અને ભાભી, અમારી સ્ટાઇલ છે હા. અને મને કોઈ આવી રીતે મારી ઇનસાઇડ કરે ને બિલકુલ પસંદ નથી. અને રહી રીચાબેનની વાત, જેને કહેવું એને કહો, મને શું ફરક મતલબ તને કોઈ ફરક નથી પડતો હું કંઈ બોલું છું તો? હું તમારા ભાભી છું અને આ ધ્યાન રાખજો. આ ધમકી છે ને મારા ભાઈને આપજો, મને નહીં. હા, તમારા ભાઈ એવા કોઈ કામ જ નથી કરતા કે મારે એમને ધમકી આપવી પડે. કામ તો તમે એવા કરો છો કે મારે આ હદ સુધી જવું પડ્યું. તમે મારા દિયર છો તો દિયર બનીને રહો. જોઈ લેશ. ગેટ લોસ્ટ. હવે તો રીચાબેનને જ ફોન કરવો પડશે. આગળના ભાગ જોવા માટે અમારી ચેનલ SK ફિલ્મ્સને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.